પ્રિય દર્શક મિત્રો, આજે અમારી ચેનલ વિશ્વદર્શન માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। આપ સૌના પ્રેમ, સહયોગ અને વિશ્વાસના કારણે અમારી ચેનલ આજે મોનેટાઇઝ થઈ ગઈ છે। આ સફરમાં આપેલ દરેક સબસ્ક્રાઇબ, લાઇક, કોમેન્ટ અને શેર અમારા માટે ખૂબ જ કિંમતી રહ્યો। તમારો ખૂબ ખૂબ આભાર। જામનગરની પાંજરાપોળ સંસ્થા તેમજ જીવદયા પ્રેમીઓએ કતલખાને ધકેલાતા 21 અબોલ જીવને ઉગાર્યા। પાટીદાર સિંગર આરતી સાંઘાણીના પ્રેમલગ્નનો મુદ્દો ચગ્યો। પિતાની આજીજી, કહ્યું પરત ફર દીકરી, સમાજે કહ્યું સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષણની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીંની બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓને બીજા સત્રના પ્રારંભના 1 મહિના બાદ પણ હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી। ચૂંટણી પંચ દ્વારા તારીખ 1/1/2026ની લાયકાત તારીખને આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે, જે અંતર્ગત તારીખ 27 અને 28 ડિસેમ્બરે સવારે 10 થી સાંજે 5 દરમિયાન ગુજરાતના ઘણા જિલ્લામાં મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાયો। થાનના ભડુલામાં ખનીજ ચોરી રોકવા ચેકિંગમાં ગયેલી નાયબ મામલતદાર સહિતની ટીમ 11 દિવસ પહેલા 3 શખ્સોએ હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડતા થાન પોલીસ મથકે 3 ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી 2 શખ્સોને પોલીસે ઝડપી પાડી સરઘસ કાઢ્યું હતું। એક શખ્સે પોતાની ઓળખ અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના પીએ તરીકેની આપીને જેતપુરના એક યુવકને કોર્ટમાં ડ્રાઈવર તરીકેની નોકરી અપાવવાની લાલચ આપી ₹2.03 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ થઈ। રાજકોટ ખાતે રહેતા એક યુવાનને દ્વારકામાં કથિત સાધુ બાવા દ્વારા વિશ્વાસ કેળવીને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને ₹8 લાખની કિંમતના દાગીનાની છેતરપિંડી કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે। કાલે કચ્છમાં લાંબા સમય બાદ રાપર પાસે 4.6ની તીવ્રતાના ભૂકંપથી ધરતી દણધણી ઉઠી હતી। આ ભૂકંપ બાદ બપોર સુધીમાં વધુ 2 આફ્ટરશોક જેવા ભૂકંપો રાપર પંથકમાં એ જ વિસ્તારમાં નોંધાયા છે। કલોલ નગરપાલિકામાં બોરીસણા ગામ અને સઈજ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। બંને ગામોને કલોલ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે, જેના કારણે આ બંને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોર અને તેમના પીએચડી સ્ટુડન્ટ શ્રદ્ધાંજલિ સામલે ત્વરા કિકાણીએ તાંબાના વાયરમાંથી એવો પાવડર બનાવ્યો છે, જેનાથી ડાયાબિટીસ ચેક કરી શકાય છે। આ સંશોધનને ઇન્ટરનેશનલ કેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પણ સ્થાન મળ્યું છે। અમરેલીના કુંકાવાવ એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રોડ રસ્તાના કામો કરતા કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી હતી। કહ્યું હતું કે અમરેલીમાં કેટલીક બાબતો અમારા ધ્યાનમાં આવી છે, રિપોર્ટ મંગાવાયા છે, વિજિલન્સની તપાસ મુકાવી છે। લોકોના લોહી ચૂસવાના પૈસા નથી, બરોબર કામ થાય એની જવાબદારી તમારી છે। લોકોને કહ્યું ખોટું થતું હોય તો કહો। ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હોવાની મનસુખ વસાવાની વાત નર્મદા જિલ્લા કલેક્ટરે સ્વીકારી છે, જ્યારે એએપી એમએલએએ પ્રતિક્રિયા આપી હતી કે કલેક્ટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોડવી પડી। ગુજરાતમાં હાલ કોંગ્રેસ અનેક વિસ્તારોને સાંકળી જન આક્રોશ રેલીનું આયોજન કરી રહી છે, ત્યારે વડોદરામાં જન આક્રોશ રેલીમાં ખરેખર આક્રોશ જોવા મળ્યો હતો। છાણી ગામમાં ભાજપના નેતા દક્ષેશ ગાંધી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી। મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં એક ભાજપ નેતાની બેફામ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે। નશાની હાલતમાં સ્પીડમાં ચલાવી રહેલા નેતાએ રસ્તા કિનારે તાપણી કરી રહેલા 5 લોકોને અડફેટે લીધા હતા। આ ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાને પકડીને બરાબરનો મેથેપાક ચખાડ્યો હતો। દેશમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના ઉદયપુર બાદ જબલપુરની પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટીમાં સામે આવી છે। નોકરી અપાવવાની લાલચ આપી 22 વર્ષીય યુવતીને ફસાવી યુનિવર્સિટીના જ ક્લાર્ક અને પટાવાળાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। યુકે સ્થિત ભારતીય મૂળના નિષ્ણાત ડોક્ટરોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ એ ભારતની વર્તમાન સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી છે। જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો શ્વસનતંત્ર અને હૃદયરોગની આ કટોકટી દેશની આરોગ્ય વ્યવસ્થાને પંગુ બનાવી શકે છે।
બિહારમાં શુક્રવારે એક વિચિત્ર ઘટના બની જ્યાં મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલામાં સામેલ એક ગાડીએ ડ્યુટી પર તૈનાત એક વરિષ્ઠ પોલીસ અધિકારીને જ ટક્કર મારી દીધી જો કે ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓની સતર્કતાને કારણે ટ્રાફિક ડીએસપી મોટી દુર્ઘટનામાંથી બચી ગયા હતા. ભારતના પડોશી દેશ પાકિસ્તાન સાથે સતત કથળી રહેલા સંબંધોના વચ્ચે રક્ષણ મંત્રાલય ₹80,000 કરોડના શસ્ત્રોની ખરીદીને મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે. બીજી બાજુ ભારતીય સૈન્યએ સરહદ પર નિરીક્ષણ વધુ મજબૂત કરવા માટે 20 ડ્રોન ખરીદવાની યોજના બનાવી છે. ભારત માટે પોતાના જ દેશના વિદેશમંત્રી સાથે બાખડી પડ્યા ન્યૂઝીલેન્ડના પીએમ. એફટીએ મુદ્દે રોકડું પરખાવ્યું. વિશ્વના મોટાભાગના દેશોમાં ધર્મ, આસ્થા અને પ્રાર્થનાના સ્થળોને સંસ્કૃતિના પ્રતીક માનવામાં આવે છે, પરંતુ દુનિયાના નકશા પર એવોય દેશ આવેલ છે જ્યાં ધર્મનું પાલન કરવું એ ગુનો ગણાય છે. આ દેશ એટલે ઉત્તર કોરિયા. અહીં કોઈ ઓફિશિયલ મંદિર કે મસ્જિદ નથી અને જો કોઈ નાગરિક ધાર્મિક પ્રવૃત્તિમાં સંડોવાયેલો જોવા મળે તો તેને કઠોર સજા ફટકારવામાં આવે છે. યુક્રેન રશિયા યુદ્ધને અંત લાવવા ભારત સહિત દુનિયાના અનેક દેશો પ્રયત્ન કરી રહ્યા છે. તેવામાં કૂટનૈતિક કોશિશો વચ્ચે રશિયાએ ફરી શક્તિ પ્રદર્શન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા કીવ પર મોટો સૈન્ય હુમલો કર્યો છે. વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો. ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો. કોંગ્રેસના જૂના જોગીએ પીએમ મોદી આરએસએસના વખાણ કરતા રાજકારણ ગરમાઈ ગયું. રાહુલ ગાંધીને કરી ટકોર. પિતાને મગલથી બચાવનાર સાહસી દીકરાને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.